જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. હું છું પરાલિયા જયદીપ ને મારી સાથે છે અમિત મકવાણા. ફરીવાર આપનું સ્વાગત છે આપણા નવા વેડિંગ બ્લોગ્સમાં. તો આજે આપણે જવાનું છે ભાઈબંધ, કયા બાજુ જવાનું છે આજે? રાણીપર. તો આજે આપણે જવાનું છે ભાડલાની બાજુમાં આવેલું છે રાણીપર, જે દાડમા દાદાનું મંદિર જે ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે અહીંયા આપણે ત્યાં જવાનું છે. તો મળીએ, ચાલો આગળ આપણે હવે ભાગી અડધામ ભાગી. જો મિત્રો, આ રોજડા છે. આ ગાડી અરે ભટકાય તો ભૂકો બોલાવી દે, પણ એને કાંઈ ન થાય. જો અમર છે અશોકભાઈ આવડા લટુ રાખીને આવી જાય ને આપણે પહોંચી ગયા રાણીપુર. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ રાણીપુર પાર્ટી ઘરે પહોંચી ગયા છીએ. ફોટા પાડા થઈ ગયા. ત્યાં તમારા ભાણુભાઈ આપણને ભેગા થઈ ગયા છે આજે. જો થઈ ગયા છે. આજે આવ્યા છીએ રાણીપર ગામે ઓર્ડરમાં. અમારે અશોકભાઈ માટા મારે છે અને આપને આજ આંબલી પાછી જડી ગઈ છે એટલે કાચરાની બહાટી બોલ છે. શું કેવું મિત્ર? તો આપણે તો જો આ કામ તો પહેલા કરવાનું, પણ બીજું કામ આપણું એ છે કે આપણે કાચરા ગોતવાના. આજે અમે આંબલી ઉપર સારા દેખાણા છે તો કાચરા ખાવાના થોડાક. ખાવી એટલે થોડાક બતાવી તમને. હાલો, અસલ લાલ ગુમ છે પણ ખાવા જાય ને ત્યારે બતાવી. હાલો મિત્રો, જો આપણને મળી ગયા એક મિતભાઈ આપણને મળી ગયા છે. જો આપણે એલઈડી ભાઈ ક્યાં આપણે એલઈડી દેખાડો મિતભાઈ માટે. જો આપણે એલઈડી પકડીને ઉભા રહી ગયા છે. સવારના અમારે હારવા છે. જો આ બીજા ભાઈ બંધ રસ્તા જો બધા અહીંયા મજા આવે ને ભાઈ બંધ મજા આવે ને. આ ભાઈ બંધ જો નાકા કાંક સોલાઈ નાખ્યું ક્યાંક પીળો છે. હા જો આવી ગયા છે. જો અમારા અશોકભાઈ જો આવી ગયા છે. આથી પાર્ટી અમારે અશોકભાઈ એ ભાઈ નું આજ નાક સોલ નાખ્યું છે, ક્યાંક ગલોટી ખાઈ ગયા છે. નાખો બંધ. એ બંધ કરો, બંધ કરો. ખોલો હાથ. કાંઈ વાંધો નહીં, ખોલ નાખો. ખોલો. જો અમારા અશોકભાઈ છે આજે. એટલે પાર્ટી ક્યાં ને પાર્ટી ક્યાં ગઈ મારી? હા તો ટોપી પહેરાવતા ભૂલી ગયા, જબલા પહેરાવવાનું ચાલુ કર્યું બધા. આજનો ઓર્ડર રાણીપર અને આપણે અત્યારે ઓર્ડરમાંથી ફ્રી થયા. ફોટા પાડવાના અને વિડીયોગ્રાફીમાંથી ફ્રી થયા. એટલે અહીંયા કણે રાણીપરમાં એવું છે કે કોઈ ઓર્ડર કરવા આવે અથવા તો કોઈ બીજું કંઈ એવું ટૂંકમાં ધંધાને લગતું હોય એટલે પહેલાં અહીંયા આપણે દાડમા દાદાને નાળિયેર વધેરવું પડે છે. પણ આ એક છે કે તમે ફ્રી થાવ ત્યારે વધેરી નાખો તો એ હાલે છે. એટલે અમે અત્યારે ઓર્ડરમાંથી ફ્રી થયા છીએ તો અત્યારે દાડમા દાદાએ જો નાળિયેર વધેરી નાખ્યું છે. એટલે કોઈને ખબર ન હોય તો એ પહેલાં માહિતી જાણકારી લઈ લેવી. અમને પહેલી વાર મારે એવું થયું હતું, ઓર્ડરમાં ખબર નથી, પણ દાડમા દાદાએ આપણને કાંઈ થવા નહોતું દીધું. પણ તે પછી ખબર પડી એટલે હું ફ્રી થઈને તરત જ અહીંયા નાળિયેર વિતરવા માટે આવી જાઉં છું. બરોબર છે ને ભાઈ? બરોબર છે. તો જે કોઈ મિત્રો રાણીપર ગામમાં ધંધા માટે આવતા હોય તો ખાસ યાદ રાખજો, દાડમા દાદાએ પગે લાગી અને એક નાળિયેર છે વધેરી જશે. જય દાડમા દાદા. જય દાડમા દાદા. સામે દેખાય એ ગાડું છે. ગાડું એ ગાડાનો ઘણો ઇતિહાસ છે. અને અહીંયા છે દાડમા દાદા. આ છે દાડમા દાદાનો ઓટો. જે કોઈને ઇતિહાસ ખબર હોય એ કોમેન્ટ કરજો. કોમેન્ટમાં લખજો જય દાડમા દાદા. તો હવે અમારે હાજેકનો ટાઈમ થઈ ગયો તો અમે ઉતા હતા અને ઢોલ વગાડ્યો ને એવા ભાગ્યા છીએ. જો હવે હાજેકની ધૂળ લેવા માટે જઈ છીએ અને નકરા ધોળા ધોળા જઈ છીએ. ભાઈ આ તો હાજેકની ધૂળ તો ભાઈ બહુ આગી હો, ઠોકવાડી દીધી આજ તો. બધા વાડીઓમાં લગન. વાડીએ ગામમાં તો હાજેકની ધૂળ લેવા આવે. હાલી ગામમાં આવ્યા છીએ. અહીંયા તો નીંદર નથી ઉડી.
પાછા વળી ગયા છીએ અને જે પાછળ દેખાય એ દાડમાં દાદાનો ઓટો છે. આ બાજુ નદી છે અને સામે મારો મિત્ર છે જે વિડીયોગ્રાફી કરે છે. આપણે ફોટોગ્રાફી કરી છે. આ પતાવીને ગોતીડો લેવા માટે. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ વરરાજાની રીલ શૂટ કરવા માટે. વરરાજા સાહેબ જો મોજમાં હલાવે ફૂલ, અને આપણે હું અને મારો મિત્ર છે કરીએ છીએ બ્લોગનું શૂટિંગ. જો વરરાજા સાહેબ પણ દાંત હરકા કાઢતા નથી અહીંયા પણ. ભાઈબંધ એટલો આળહુડો કે તૈયાર ઉપર કાચરા લઈ આવ્યો. જો મિત્રો કાચરા ખાવી જાવ. બેન કાચરા પાડતા હતા. આપણે કીધું ભાઈ અમને કાચરા આપો, અને આપણે કાચરા લઈ લીધા છે. થોડાક ખાઈ. હું આળુડો હોય તો તું ન ખાતો, હું એકલો ખાઈશ તો. એટલો ઓઈલો છે. ધ્યાન રાખજો ગમે કાચરા સાના માના ચા પીવે જો, કોઈને ખબર ન પડે કે. અને આ બાજુ કામ હાલે છે. અહીંયા સાના માના ચા પીવે છે.